મહીસાગરમાં રોડ રસ્તાના અભાવે લોકોને હાલાકી પડી રહી છે। વરરાજા બોટમાં બેસીને લગ્ન કરવા માટે મજબૂર બન્યા। કડાળાના રાઠડા ગામની આ વરવી વાસ્તવિકતા સામે આવી છે। અવરજવર માટે આ લોકો પાસે સ્થાનિકો માટે નાવડી એકમાત્ર સહારો છે। વરરાજા બોટમાં બેસીને લગ્ન કરવા જવા માટે મજબૂર બન્યા હતા। એક ગામમાંથી બીજા ગામે જવા માટે તેમને નદી પાર કરવી પડે છે। ગામમાં બાઇકની જગ્યાએ ઘરે ઘરે લોકો બોટ વસાવી રહ્યા છે। આ વિકાસની વરવી વાસ્તવિકતા છે। જે ગુજરાતને વિકસિત ગુજરાત કહેવાય છે એનો જ એક ભાગ છે। અહીંયા વરરાજા બોટમાં બેસીને લગ્ન કરવા માટે ગયા। વધુ વિગત સાથે સંવાદદાતા કૌશિક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કૌશિક, એવા કેટલાય વિસ્તારો છે કે જ્યાં હજુ વિકાસના ફળ પહોંચ્યા નથી અને અહીંયા તો વરરાજાએ બોટમાં બેસીને લગ્ન કરવા માટે જવું પડે એટલી ખરાબ સ્થિતિ છે। જે ચોક્કસથી મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાષ્ટ્રા બેટ ગામના દ્રશ્યો છે કે જ્યાં વર્ષોથી લોકોની માગણી ઉઠી છે કે અમને અહીંયા પુલ બનાવી આપવામાં આવે। જો કે પ્રશાસન દ્વારા પણ 8 થી 10 વાર સર્વે કરવામાં આવ્યું છે અને પુલ માટેની મંજૂરી માટે ઉપર ગાંધીનગર સુધી રજૂઆત પણ કરવામાં આવી છે। અહીંના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા પણ 2 થી 3 વાર પ્રયત્ન કરવામાં આવે છે। એજન્સી નક્કી પણ કરવામાં આવી છે। ત્યારબાદ પણ આજે 21મી સદીની અંદર પણ આ પુલ ન બનતા લોકોને જે આ દ્રશ્યો છે તે આપ સંદેશ ન્યૂઝના માધ્યમથી જોઈ શકો છો કે વરરાજા જ્યારે નવજીવનની શરૂઆત કરવા જાય છે ત્યારે પણ નાવડીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। કહી શકાય કે ગામની અંદર આરોગ્યલક્ષી સેવાઓ હોય, રેશનની સેવા હોય, આ તમામ સેવાઓ માટે લોકોએ નાવડીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। શાળાએ જતા બાળકો પણ આ નાવડીની બેસીની અંદર જ શાળાએ જાય છે। ગામના યુવાનો આજે આધુનિક જમાનાની અંદર પણ બાઇક જેવી વસ્તુઓ વસાવી નથી શકતા, કારણ કે ત્યાં બાઇક જાય તેવી પરિસ્થિતિ નથી। અહીંયા રસ્તા અને પુલ બંનેની માગણી ઉઠી છે અને ગામ લોકોની અંદર આજે 21મી સદીની અંદર પણ આધુનિક જમાના સાથે જોડાણ માટે પુલ જેવી ઓવરબ્રિજ તમે જોવો છો કે મેટ્રો સિટીની અંદર બનાવવામાં આવે છે, પરંતુ અહીંયા એક માત્ર બ્રિજની જરૂર છે। આ બ્રિજ ન બનાવતા 21મી સદીની અંદર પણ લોકો 18મી સદીમાં જીવતા હોય તેવા દ્રશ્યો આપ જોઈ શકો છો કે એક વરરાજા જ્યારે પોતાના જાન લઈને નીકળ્યો છે તે પણ નાવડીની અંદર કેટલા શરમજનક દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો। જી બિલકુલ, અહીંયા વરરાજા નાવડીમાં બેસીને ગયા છે, પણ કૌશિક, મુશ્કેલી તો એ વિદ્યાર્થીઓને પણ પડતી હશે ને કે જેઓને શાળાએ જવા માટે નદી પાર કરવી પડતી હોય, અન્ય લોકોને પણ મુશ્કેલીઓ પડતી હશે। કેમ કોઈ રજૂઆત કરાય છે, એનું નિરાકરણ આવ્યું છે ક્યારે? જે ચોક્કસથી અહીંયા જે નાના બાળકો છે અથવા તો ગામના જે યુવાનો છે તે કોલેજ જતા હોય અથવા તો સ્કૂલ જવા માટે વહેલી સવારે ઉઠી અને નાવડીનો સહારો લે છે। વાલીઓને જ્યારે પોતાના પર વિશ્વાસ નથી પડતો તો વાલીઓ દ્વારા પણ બાળકોને નાવડીમાં બેસાડીને વહેલી સવારે નદી જે છે તે પાર કરવામાં આવતી હોય છે। જો કે આ બાબતે સ્થાનિક ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર દ્વારા 1 થી 2 વાર આ ગામની મુલાકાત લઈ અને સરકારમાં રજૂઆત પણ કરી છે અને આ બાબતે ટેન્ડરિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે, પરંતુ આ પુલ ક્યારે બને છે તો જોવું રહ્યું। પરંતુ અત્યારે તો હાલ આપ જોઈ શકો છો તે પ્રમાણે કેટલાય લોકોનું જીવન એવું છે કે જે નાવડીના સહારે વીતી રહ્યું છે। આધુનિક જમાનાની અંદર પણ બાઇક, 4 વ્હીલ, કાર એક સ્વપ્ન બની ગયું છે। આ ગામની અંદર જુઓ તો તમે રસ્તા, પુલના અભાવે અને રસ્તાના અભાવે ગામ લોકોનો જે વિકાસ થયો છે કેટલા અંશે રોકાઈ ગયો છે। જી બિલકુલ, અને મહિલા સરપંચના પતિ આપણી સાથે જોડાયા છે, કોયાભાઈ તાવિયાડ। કોયાભાઈ, સ્વાગત છે સંદેશમાં। આ 21મી સદીની વરવી વાસ્તવિકતા છે। એક બાજુ વિકાસના બણગા ફૂંકવામાં આવે છે અને તમારા ગામમાં તો પુલ પણ નથી, લોકો આવી રીતે બોટમાં બેસીને જવા માટે મજબૂર બન્યા છે। હા હાજી કોયાભાઈ, કેમ તમારા ગામમાં હજુ સુધી પુલ નથી બની શક્યો આ નદી પર? પુલ હજી બની નથી શક્યો બેન। હવે 2 વાર સર્વે કરીને આ લોકોએ કંઈક બજેટ ઓછું પડતું હતું એટલે સાહેબે પાછી રિક્વેસ્ટ કરીને બજેટ મંજૂર કરાયો, તે સેટલ કરી ગયા। ત્યાર પછી પાછા કોઈ આવ્યા નથી। હવે ક્યારે કરે છે પુલની વાત ચર્ચા કરે પણ ત્યારે થાય પડ્યું। એટલે કેટલા વર્ષથી લોકો આવી જ રીતે હેરાનગતિ ભોગવી રહ્યા છે? આ તો બેન હવે જ્યારથી ડેમ બનાવ્યો ત્યારથી। અચ્છા, તો તમે ક્યારે રજૂઆત કરી છે? કારણ કે આ તો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો પ્રદેશ છે અને તેમ છતાં પણ આટલી ખરાબ હાલત, આટલી કફોડી હાલત લોકોની। હા, રજૂઆત કરી હતી ડિંડોર સાહેબને। ડિંડોર સાહેબે ઉપર વાત કરી હતી અને ટૂંક સમયમાં ચાલુ થઈ જશે તો એમ કીધું હતું સાહેબ અમને। કેટલો સમય આપવામાં આવ્યો છે, ક્યારે ચાલુ થશે? હવે ક્યારે ચાલુ કરે? આ ખુલ્લું થઈ જાય એટલે મટીરિયલ નાખી દે આ લોકો। હવે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે એવું ગામવાળાને આશ્વાસન રાખ્યું હતું સાહેબે। એટલે ટૂંક સમય કંઈક તો સમય હોય ને, કારણ કે હવે ત્યારબાદ ચોમાસું આવશે, ચોમાસામાં ફરી પાછી એ મુશ્કેલીઓ, તો આમાં તો દુર્ઘટનાનો પણ ડર લાગે। ડર તો લાગે ને બેન દુર્ઘટનાનો।
અચ્છા, આપ મહિલા સરપંચના પતિ છો, તો આપે ક્યારે ભારપૂર્વક વાત કરી છે કે ભાઈ હવે આટલા વર્ષોથી આવી સ્થિતિ છે તો એક કમસે કમ પુલ તો બનાવી દેવામાં આવે? કરી હતી મેડમ, ભારપૂર્વક વાત કરી હતી સાહેબ. અચ્છા, શું જવાબ આવ્યો? કરી દેવા તો આપણે એમ કીધું. કરી દેવામાં આવશે એવું કીધું? હા. અચ્છા, તો બાળકોએ પણ આવી જ રીતે જવું પડતું હશે ને સ્કૂલે જવું હોય તો, બોટમાં બેસીને? બાળકો અંદરના બોટના બેટના અંદર બાળકો છે, એ બાળકો બધા બેટની અંદરના છે, અંદર જ રહે છે, અને આ બાજુના છે, આ બાજુ સ્કૂલમાં રહે છે. શિક્ષકોના અવર જવર માટે બોટની વ્યવસ્થા કરેલી છે બેન. અચ્છા, તો કોયાભાઈ, તમને નથી લાગતું કે આ સમસ્યાનું નિરાકરણ ખૂબ જલ્દી આવવું જોઈએ? આવું જો લાગે છે મેડમ, પણ હવે શું કરીએ, હવે અમારા હાથમાં હોય તો કરાવી દઈએ. અચ્છા, અધિકારીઓને તમે ક્યારે મળ્યા છો? અધિકારીઓને રજૂઆત કરી છે નેતાઓના ઉપરાંત? કરી હતી સાહેબ. પંડ્યા સાહેબ હતા, કલેક્ટર રાખડા સ્કૂલમાં આવેલા પરવસ્તોમાં, તો એમને બી રજૂઆત કરી હતી. ડિલોર સાહેબને બી 2 વાર રજૂઆત કરી હતી. બાબર સાહેબને બી રજૂઆત કરી હતી. થઈ જશે એમ કે છે. થઈ જશે. અચ્છા, તો ચૂંટણી આવે ત્યારે તો નેતાઓ આવતા હશે ને, ત્યારે તમે કીધું હતું કે પહેલા આનું નિરાકરણ લાવો? હા, કીધેલું. અચ્છા, ઠીક છે કોયાભાઈ, આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે. કૌશિક આપની સાથે જોડાયા છે. કૌશિક, કેટલું જડ તંત્ર છે આપણું? જી કૌશિક, આપનો પણ આભાર. એટલે આ બતાવે છે કે આપણા તંત્રમાં કેટલી જડતા છે, કેટલી નીરસતા છે, ઉદાસીનતા છે, અને પરિણામે ભોગવવાનો વારો જનતાએ આવે છે.